નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 દ્વિતીય સત્ર ગાલા સ્વાધ્યાય પોથી યુનિટ નંબર 4 પ્રશ્ન નંબર 2 થી 5 વિલ યુ વેક અપ આપણે પાના નંબર 35 થી 37 જોઈશું. ક્વેશ્ચન નંબર 2 choose the correct option and fill in the blanks. ક્વેશ્ચન નંબર 1 મિસ્ટર મફતલાલ was ખાલી જગ્યા. આન્સર નંબર બી લેઝી. નંબર 2 મિસ્ટર મફતલાલ show an egg ખાલી જગ્યા. આન્સર નંબર બી અંડર ધ ટ્રી. નંબર 3 મિસ્ટર મફતલાલ said I shall ખાલી જગ્યા. આન્સર નંબર એ keep the egg in my pocket. નંબર 4 મિસ્ટર મફતલાલ said I shall have 4 ખાલી જગ્યા. આન્સર નંબર સી cars. નંબર 5 મિસ્ટર મફતલાલ was sell hens and eggs and will be ખાલી જગ્યા. આન્સર નંબર બી રીચ. ક્વેશ્ચન નંબર 3 મિત્રો અહીંયા એક કવિતા આપી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. તો જોઈશું પ્રશ્નો. ક્વેશ્ચન નંબર 1 વોટ ઇઝ સ્વીટ? આન્સર અ રોઝ ઇઝ સ્વીટ. નંબર 2 વોટ ઇઝ સોફ્ટ? અ કેટ ઇઝ સોફ્ટ. નંબર 3 વોટ ઇઝ નાઇસ? અ કેક ઇઝ નાઇસ. નંબર 4 વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ? અ બુક ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ. Question number 5. Find out the rhyming words from the poem. Cake, take. Rose, suppose. Book, look. Cat, that. Question number 4. Fill in the blanks using the words given in the brackets. અહીંયા કૌંસમાં શબ્દો આપ્યા છે, તેનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની રહેશે. નંબર 1 ટી ઇઝ ખાલી જગ્યા. આન્સર નંબર વોટ. Tea is what? Number 2 this paper is thick but that paper is ખાલી જગ્યા. Answer number thin. This paper is thick but that paper is thin. Number 3 the mango tree is a ખાલી જગ્યા tree. Answer આવશે big. Number 4 the grass is ખાલી જગ્યા. Answer આવશે soft. Number 5 ice cream is ખાલી જગ્યા. Answer આવશે cold. Number 6 this pencil is ખાલી જગ્યા but that pencil is short. Answer આવશે long. Number 7 Manubai is a ખાલી જગ્યા man but his brother is a thin man. Answer આવશે fat. Number 8 my room is ખાલી જગ્યા but your room is big. Answer આવશે small. Number 9 Raman is tall, his brother is ખાલી જગ્યા short. 10 the peacock is a ખાલી જગ્યા bird. Answer આવશે beautiful. Question number 5 fill in the blanks with the correct forms of the verbs given in the brackets. Example સંજય ખાલી જગ્યા to school tomorrow. મિત્રો અહીંયા કૌંસમાં કમ ક્રિયાપદ આપ્યું છે, તો તેનું થશે will come, એટલે એનો મતલબ અહીંયા ભવિષ્યકાળનું રૂપ મૂકવાનું છે. જોઈએ નંબર 1 રોહિત ખાલી ગયા ક્રિકેટ ફ્રોમ નેક્સ્ટ મંથ, તો પ્લેનું થશે વિલ પ્લે. એ જ રીતે બધા જ વાક્યમાં આપણે આગળ ભવિષ્યનું રૂપ વિલ મૂકીશું. ગોનું થશે વિલ ગો. નંબર 3 ક્લીનનું થશે વિલ ક્લીન. નંબર 4 કલરનું થશે વિલ કલર. નંબર 5 લર્ન એનું થશે વિલ લર્ન. નંબર 6 મીટ તેનું થશે વિલ મીટ. નંબર 7 કમ્પ્લીટ તેનું થશે વિલ કમ્પ્લીટ. નંબર 8 રીચ તેનું થશે વિલ રીચ. નંબર 9 બાય તેનું થશે વિલ બાય. નંબર 10 ફ્લાય તેનું થશે વિલ ફ્લાય. તો મિત્રો આગળ વિલ મૂકવાથી ભવિષ્યનું રૂપ બનશે. ક્વેશ્ચન નંબર 6 આપણે આગળના વિડીયોમાં મૂકીશું. તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, અન્ય મિત્રોને શેર કરો અને લાઈક કરો. થેન્ક યુ.